બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બોટાદ જિલ્લા કક્ષાની 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાણપુરની ઐતિહાસિક ભૂમિ ખાતે તિરંગો લહેરાવ્યો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉર્જાવાન પ્રવચન કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ જિલ્લાના નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું। આજના અનેરા અવસરે બોટાદ જિલ્લા રાણપુરના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવતા હું આનંદની લાગણી અનુભવું છું। તેમણે જણાવ્યું કે બોટાદ જિલ્લો રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરનો ઇતિહાસ સ્વર્ણ અક્ષરમાં કંડારાયેલો છે। રાણપુર અનેક સત્યાગ્રહનું મહત્વનું સ્થાન બન્યું। બોટાદ જિલ્લાના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે। બોટાદ જિલ્લાના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, પોલીસ વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ, શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, ઉર્જા વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ વિભાગોની કામગીરી નોંધપાત્ર રહી। આ અવસરે સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવી, જેમાં દાદા દાદીના દોસ્ત પ્રોજેક્ટ દર્શાવતી બોટાદ જિલ્લા પોલીસની ઝાંખી, ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી ઝાંખી, પીજીવીસીએલ કચેરી દ્વારા સૌર ઉર્જાનું મહત્વ દર્શાવતી ઝાંખી, આઈસીડીએસ વિભાગ દ્વારા પાપા પગલી માતૃશક્તિ યોજના તેમજ આંગણવાડીની વિવિધ સેવાનું નિદર્શન કરતી ઝાંખી, જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતો ટેબલો, પીએમજેવાય ટેબલો, બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ આપતા ટેબલો તેમજ ઈવીએમ નિદર્શન વાન દ્વારા મતદાન પ્રક્રિયાને લાગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી। આ તકે મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી જવાનોનો ઉત્સાહ વધાર્યો। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા। મંત્રીએ રાણપુર તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યા તેમજ મંત્રીના વરદ હસ્તે જિલ્લા વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી, કર્મચારી તેમજ સમાજ સેવા સાથે જોડાયેલા જિલ્લાના ઉદ્યોગપતિઓ, રમતવીરોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળુલિયા, નિવાસી અધિક કલેક્ટર પીએલ જણકાત, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પ્રાંત અધિકારી સહિતના જિલ્લાના અગ્રણી અધિકારીઓ, ઉદ્યોગપતિ, વિદ્યાર્થી તેમજ મોટી સંખ્યામાં રાણપુર શહેર અને તાલુકા અને બોટાદના લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, રાણપુર। આજનો 75મો પ્રજાસત્તાક પર્વ બોટાદ જિલ્લાનો રાણપુર ખાતે ઉજવવામાં આવ્યો। જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી। સૌપ્રથમ સલામી આપ્યા પછી, ધ્વજવંદન કર્યા પછી પોલીસ વિભાગ તરફથી પરેડનું આયોજન કરવામાં આવેલું। ત્યારબાદ તબક્કાવાર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જુદા જુદા વિભાગોના જુદા જુદા માર્ગદર્શન આપતા એવા ટેબ્લેટો એક પછી એક બધા વચ્ચે પ્રદર્શિત કરવામાં આવ્યા, જેમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ જે યોજનાઓ હતી એ યોજનાઓની વિગતે માહિતી પણ પૂરી પાડવામાં આવી। સાથે અહીંયા આજુબાજુની સંસ્થા, સ્કૂલો, શૈક્ષિક સંસ્થાઓ, શાળાઓ, સરકારી શાળાઓ અને સંસ્થા ટ્રસ્ટ સંચાલિત શાળાઓ, એમના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ, એની સાથે સાથે જેને અંગ કસરતોનું પણ ખૂબ સરસ મજાનું નિદર્શન કરવામાં આવ્યું। આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના વહીવટી તંત્રના સૌ અને આ વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજનો આ પર્વ ખૂબ ભાવભેર ઉજવવામાં આવ્યું અને છેલ્લે સૌની ઉપસ્થિતિમાં એનું સમાપન કરવામાં આવ્યું।